અને હવે અન્ય સમાચારની વાત કરીએ। પ્રધાનમંત્રી મોદીના સેક્રેટરી તરીકે મહિલાની નિમણૂક કરાઈ છે। નીતિ તિવારીની પીએમ મોદીના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે નિમણૂક કરાઈ છે। પીએમઓમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા અને પહેલીવાર એવું થયું છે કે મહિલાની નિમણૂક કરવામાં આવી છે। પ્રધાનમંત્રીના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે એક મહિલાની નિમણૂક કરાઈ છે। નીતિ તિવારી પીએમઓમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। हिरेन पहली बार सेक्रेटरी तरीके महिलानी निमणूक प्रधानमंत्री प्राइवेट सेक्रेटरी तरीके आईएफएस अधिकारी निमणूक કરવામાં આવી છે। સમગ્ર પહેલી વખત આ પ્રકારે કોઈ મહિલા અધિકારી આટલા પ્રાઇવેટ સેક્રેટરીના પદ ઉપર હોય તે પ્રકારની માહિતી મળી રહી છે। 2014 બેચના વિદેશ સેવા એટલે કે આઈએફએસ અધિકારી નિધિ તિવારી જે છે તે અત્યારે પણ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે તેઓ કાર્યરત છે અને હવે સત્તાવાર રીતે પ્રધાનમંત્રી કાર્યાલયમાં એમની આ પ્રાઇવેટ સેક્રેટરી 2PM તરીકેની એપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે। ભારત સરકારે ગઈકાલે જ આ અંગેનું નોટિફિકેશન ઇસ્યુ કર્યું છે। આભાર માહિતી માટે।